બોટાદ દસ્તક ન્યૂઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 12/4/2025ના રોજ આપણા સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાહેબ તેમજ રાજકોટ જિલ્લાના મહાનગરપાલિકાના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા એવા વસરામભાઈ સાગઠિયા તેમજ કિરણભાઈ, સુખદેવભાઈ, ધીરુભાઈ, ભૂપતસિંહભાઈ રાઠોડ તેમજ મંચસ્થ ઘણા બધા મહાનુભાવો હાજર રહી અને રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યો વિશે વ્યવસ્થિત સમજણ આપી અને કેવલસિંહભાઈ રાઠોડ તેમજ વસરામભાઈ સાગઠિયાએ તમામ જ્ઞાતિના વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો ભેગા મળી અને સરસ મજાનું સભાનું આયોજન કરેલ હતું, જેમાં સામાજિક એકતા જાગૃતિ મિશન પૂરા ભારતમાં સારી રીતે નિષ્ઠાથી અને પ્રામાણિકતા તેમજ માનવીય અભિગમથી કામ કરી રહી છે, જેમાં કોઈ પણ જ્ઞાતિના માણસો સાથે અન્યાય થાય તો તેના સામે લડવા માટે આપણા રાષ્ટ્રીય સંયોજક સામાજિક જાગૃતિ એકતા મિશનના રાષ્ટ્રીય સંયોજક એવા કેવલસિંહભાઈ રાઠોડે સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું, જેમાં પાયડી ગામના તમામ આગેવાનો, વડીલો, માતાઓ, બહેનોએ હાજરી આપેલ હતી। બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા વતી રિપોર્ટર મૂળજીભાઈ પરમાર, રાજકોટ। જાતિ અને ધર્મના લોકો માટે કામ કરવું છે। 1/8/2018નો પરિપત્ર જેને રાજ્ય સરકારે બનાવડાવ્યો છે, એ પરિપત્રનો સૌથી પહેલા વિરોધ સામાજિક એકતા જાગૃતિ મિશને કર્યો। એ વખતે આ તમારા ગામના માણસ મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી। એ વખતે સત્યાગ્રહ છાવણીમાં આપણે કાયદો સળગાવ્યો હતો। આપણે કીધું કે આ કાયદો અમે માનવાના નથી, આ કાયદો છે અમારી દીકરીઓને અન્યાય કરે છે। એ પરિપત્ર શું હતો? એ પરિપત્ર એવો હતો કે એસસી, એસટી, ઓબીસી સમુદાયની દીકરીઓ કદાચ કોઈ પણ ભરતી પ્રક્રિયાની અંદર પ્રથમ ક્રમાંકે પણ પાસ થાય તો પણ એમની કેટેગરીની જગ્યા હશે તો જ નિમણૂક આપવાની, બાકી નહીં। આપણે એ પરિપત્રને સળગાવ્યો અને સરકારને કીધું કે આ કાયદો અમે માનવાના નથી, તમારાથી થાય કરી લેજો, આ કાયદો રદ કરો, નહીતર ખુરશી ખાલી કરો। એસસી, એસટી, ઓબીસી સમુદાયની દીકરીઓના તરફેણમાં એક પૈસો લીધા વગર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી। આપણા પદાધિકારીએ આ પરિપત્ર પસાર કરનાર નાયબ સચિવ, જે તે વખતના નાયબ સચિવ જ્વલંત ત્રિવેદીના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ આપી। સેક્ટર 7 પોલીસ સ્ટેશન ગાંધીનગર મુકામે ધરણા ઉપર બેઠા અને આંદોલન ચલાવ્યું। આખા ગુજરાતની અંદર સામાજિક એકતા જાગૃતિ મિશને આ બાબતે વિરોધ કર્યો, આવેદનપત્રો આપ્યા। ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે આ મેટર જીતા અને આ પરિપત્રને રદ કરાવ્યો। આ પરિપત્ર રદ થવાથી શું થયું? એસસી, એસટી, ઓબીસી સમાજની 2000 દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ બની, 2000 દીકરીઓ, 8 દીકરીઓ પોલીસ ઇન્સ્પેક્ટર બની, એક દીકરો ચિરાગ ધોળકિયા એ પીઆઈ બન્યો, એક દીકરી રશ્મિ સોલંકી ડીવાયએસપી બની। અસંખ્ય લોકોને ફાયદો થયો। તો વાત એ છે કે સામાજિક એકતા જાગૃતિ મિશન આ કરી શકે છે। સંગઠનમાં આ તાકાત છે, કોઈ માણસમાં તાકાત નથી। આ એક આંગળીને તો કોઈ પણ તોડી શકે, પણ જ્યારે આ મુઠ્ઠી બને તો કોઈના બાપની તાકાત નથી કે આ મુઠ્ઠીને કોઈ ઝુકાવી શકે। આપણે મુઠ્ઠી બનવાનું છે। તમારા લોકો પાસેથી એક સિંગલ પૈસો નથી જોતો। કોઈ અમે પાર્ટીમાં તો છે નહીં કે વોટની પણ જરૂર પડે। વાત એટલી છે કે આપણે બધા આપણા આત્મસન્માન અને સ્વાભિમાન માટે લડીએ। આપણું સ્લોગન શું છે એ વાંચો। આ બેનર થોડું ત્રાંસું છે। આ લડાઈ છે ભારતના ભાગ્યને બદલવાની લડાઈ છે। આ લડાઈ જાતિવાદ અને મૂડીવાદને ખતમ કરવાની લડાઈ છે। આ દેશની સૌથી મોટી સમસ્યાઓ છે તો જાતિ વ્યવસ્થા છે અને મૂડીવાદી વ્યવસ્થા છે। આ વ્યવસ્થાને આપણે ખતમ કરીશું તો આ દેશનો જે 90% વર્ગ છે, જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમુદાયના લોકો છે, સવર્ણ સમુદાયના ગરીબો છે, એ લોકોનું કલ્યાણ થઈ શકે છે।
બાકી અત્યાર સુધી આપણે 78 વર્ષથી ભારતનું બંધારણ ખૂબ સરસ મજાનું બનાવડાવ્યું આપણા મહાપુરુષોએ. બંધારણ લાગુ થયા અને 75 વર્ષ પૂરા થયા. આમ છતાં પણ આપણે હજુ સુધી જે લાભ મળવો જોઈએ મળ્યો નથી. એનું શું કારણ છે? એનું કારણ એ છે કે આ દેશમાં 78 વર્ષમાં જેમણે રાજ કર્યું, તમામ પાર્ટીઓની સરકારોએ એમણે ઈમાનદારીથી સમાજના કલ્યાણ માટે કામ કર્યું. રાજનીતિનો એક નિયમ છે. રાજનીતિનો નિયમ શું છે? પ્રોમિસ એવરીથિંગ, ડિલિવર્ડ નથિંગ. વચન તમે બધા જ આપો પણ નિભાવવાનું નહીં. તો ભારતની આ અધોદશાનું કારણ એ છે, બે પ્રકારના ડોક્ટર હોય. એકવાર આપણે જો પથરીની બીમારી છે તો પથરીની બીમારીથી આપણે શું થાય? આપણે ખરેખર જો બીમારી પથરીની છે અને વધારે સ્ટોનનો દુખાવો છે તો આપણે એનું ઓપરેશન કરી અને કાંકરો બહાર કાઢી દેવો જોઈએ, સ્ટોન કાઢી દેવો જોઈએ કે જેથી પરમેનન્ટ સોલ્યુશન થઈ જાય. પણ આપણે ઓપરેશન કરીએ તો થોડો સમય લાગે. એ સમય લાગે, થોડો દુખાવો પણ થાય અને લાંબી પ્રોસિડિંગમાંથી પસાર થવું. બીજી એક આપણી પાસે શું છે ઓપ્શન અવેલેબલ? તો કે આપણે નોર્મલ ડોક્ટર જોડે જઈને પેઇન કિલરની દવા લઈ લેવી દુખાવાની. બોટાદ દસ્તક નથી બરાબર, એના મેમ્બર છે એમ લોકો બરાબર. સાથીઓ, આજે સામાજિક એકતા જાગૃતિ મિશન એમના માધ્યમથી રાજકોટ મુકામે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિના કાર્યક્રમ માટે અહીંયા સર્વ સમાજના તમામ લોકો ઉપસ્થિત થયા છે. સામાજિક એકતા જાગૃતિ મિશન એ ગુજરાત અને ગુજરાત સિવાયના રાજ્યોમાં સર્વ સમાજના કલ્યાણ માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરતું સંગઠન છે. અને આ સંગઠનના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માતા બાબા સાહેબ આંબેડકર સાહેબના 134મા જન્મજયંતિના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પારડી ગામે અહીંયા સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું. આ કાર્યક્રમમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમુદાયના તમામ ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સામાજિક એકતા મિશનના આ કાર્યક્રમમાં જે રાષ્ટ્રીય સંયોજક છે એવા કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો, જેમાં આજે પારડી મુકામે દરેક સમાજને જોડી સાથે રાખી સામાજિક વિકાસ કેમ થાય, બંધારણીય અધિકારો જે લોકોને મળ્યા છે એનો કેમ સદુપયોગ થાય અને કેમ વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર થઈ શકે એના માટેની જે અંદરથી કેવલસિંહે જાહેરાત કરી અને લોકોમાં જે જોમ ભર્યું છે, યુવાનોમાં ખાસ કરીને, કે પોતાની ડિસિઝન પાવર જે હોય, વિલ પાવર હોય, વિલ પાવર ઉપર કેમ જીવવું એના માટેની પણ એક સારી એવી સમજ આપી છે. એ બદલ હું સંયોજકનો આભાર માનું છું. જય હિન્દ.